ત્યાંથી કરી રહ્યા છે. અને સંજય, મહત્વની વાત જે આપણે ચર્ચા પણ કરી કે આ વખતે લોકો એ પણ કન્ફ્યુઝ હતા કે શિવસેના કઈ છે, બે શિવસેના છે, એનસીપી કઈ છે, બે એનસીપી છે, અને તેને લઈને શું આંકડો આવે છે તે સૌથી વધારે ફોકસમાં હતો. કદાચ ગુજરાતની જનતાને પણ મહારાષ્ટ્રમાં એટલા માટે જ ઇન્ટરેસ્ટ વધારે હતો કે જેમાં બીજેપી પ્લસ ને 32 થી 35 બેઠકો જઈ શકે છે, જેને કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનને 15 થી 18 બેઠકો જોવા મળી રહી છે. દીપકભાઈ, સંજયબેન પાસે પણ જઈશું, તેમની પાસેથી પણ સવાલો, પરંતુ એ પહેલા મહત્વની વાત, મહારાષ્ટ્ર ચર્ચામાં રહ્યું, ગુજરાતનું પણ થયું, ત્યારે પણ રહ્યું કે અહીંયા આગળ આ વખતે અલગ ખેલ છે. અને જપનભાઈ પણ કહીને ગયા કે આ વખતે સીટો ઓછી ના કરી એનડીએને જે હતું જૂનું ભૂતકાળમાં 2019 તે પ્રમાણે, તો અહીંયા આગળ જો વધારે જીતશો તો જ તમે 400 પાર થશો. એ જોવા સફળ મળી રહ્યું છે અહીંયા આગળ. હું માનું છું ત્યાં સુધી જે કંઈ ફિગર્સ હતા, તમે નોર્થના અને સાઉથના બંનેની અંદર તમે જોવા જાવ તો દર વખતની જે કરતા ભારતીય જનતા પાર્ટીએ પોતે સીટમાં લડાઈ વધારે કરી છે. પણ જ્યાં લોકલ જ્યાં છે પાર્ટી અને જ્યાં એનડીએ સાથે જે અમારા ગઠબંધન સાથે જે રહ્યા છે, વર્ષોથી જે સાથે રહ્યા છે, એ લોકોની સાથે રહીને ઇલેક્શન લડવું. કારણ કે લોકલ, મેં પહેલાં પણ વાતચીત કરી કે લોકસભામાં એક તો સેન્ટ્રલ પોઈન્ટ પણ જોવાય છે અને લોકલ પણ જોવાય છે. આ વખતે સ્ટેટ પણ તમે જોવા જાવ, નહીંતર નોર્મલી કેવું હોય છે કે સેન્ટ્રલ પોઈન્ટ વધારે જોવાય, પણ આ વખતે એવું થયું છે કે દરેક સ્ટેટની અંદર લોકલ પાર્ટી પોતે પણ આગળ આવી છે. એટલે તમે જોવા જાવ તો બંનેની રીતે જોવા જાવ તો એનડીએનું પલ્લું, મેં પહેલાં પણ કીધું કે સૌથી પહેલાં અત્યારે બધાનું કોન્સન્ટ્રેશન એક જ છે, સેન્ટરમાં કોણ આવશે, એની પોલિસી કઈ રીતની રહેશે. કારણ કે એક્સપોર્ટ પોલિસી છે, બહારના દેશો સાથેના આપણા વ્યવહારો કેવી રીતના છે, આ બધી પોલિસી ઉપર જે જઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક વાત છે કે સેન્ટર પોલિસી એ અગત્યનો રોલ. રાજસ્થાન શું કહી રહ્યું છે સંધ્યા, એ મહત્વની વાત છે, કારણ કે પાડોશી રાજ્ય વધુ એક ગુજરાતનું રાજસ્થાન, કે જેના પણ ઘણા લોકો ગુજરાતમાં વસે છે ને તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે રાજસ્થાનની જનતાએ વોટિંગમાં શું મૂડ આપ્યો છે. સંધ્યા, બિલકુલ, તો એનડીએ ને મળી રહી છે રાજસ્થાનમાં 18 થી 23, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને 2 થી 7 જ બેઠક મળી રહી છે. અહીંયા વિધાનસભામાં ચિત્ર કંઈક અલગ હોય છે. રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં બેઠકોની જો આપણે વાત કરીએ તો અત્યારે રાજસ્થાનની વાત કરીએ તો એનડીએ ને 18 થી 23 અને ઇન્ડિયા ગઠબંધનને 2 થી 7, આ 2 થી 7 નો આંકડો છે. સંતુષ્ટ છો? સંધ્યાબેન, હું પહેલેથી કહું છું, કલાકથી અહીંયા બેઠો છું ને એક જ વાત કરું છું કે એક્ઝેક્ટ પોલ 4મી તારીખે આવે છે. અમને દેશ અને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે અને સ્પષ્ટપણે માનીએ છીએ કે અમારું સારામાં સારું પરફોર્મન્સ છેલ્લા 10 વર્ષનું એ આ ચૂંટણીમાં જોવા મળે. અને બીજી વાત એને હું એટલા માટે કહું છું કે હમણાં તમે જે એક્ઝિટ પોલના આંકડા કીધા મહારાષ્ટ્રનું બતાવતા હતા, ત્યારે 15 ને 18 ને તમારા જ સહયોગી એવું કીધું કે 23 બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક મહા વિકાસ આઘાડી જીતતી હોય એવું સ્પષ્ટ લાગે છે. મારે તો પહેલો પ્રશ્ન એ થાય કે મને ખબર નથી કે એક્ઝિટ પોલનું તમારું જે સ્ટ્રક્ચર છે કે તમે આ રિસર્ચ કઈ રીતે કર્યો, કયા આધારે કર્યો, કેટલી સેમ્પલ સાઇઝ છે, એ પણ અમને જણાવો એટલે અમને ખ્યાલ આવે કે આપ જે આંકડા આપો છો, આપ આંકડા આપો છો એના ઉપર ચર્ચા પણ કરીએ. હું એવું નથી કહેતો કે આપની જે રિસર્ચ જે પ્રક્રિયા છે ખોટી હશે, સાચી હશે, પણ અમને જાણવા તો મળે ને કે કયા પ્રકારના મોડેલ ઉપર તમે રિસર્ચ કર્યો. મિસ કરી ગયા જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં 1.25 લાખથી વધુ લોકો હતા કે જેનો સર્વે કરવામાં આવ્યો છે. બીજી વાત, 140 કરોડના દેશમાં 140 કરોડ મતદાતા મતદાતા તો 100 કરોડ છે ને, 70 કરોડ નથી, કરોડોમાં છે. ગુજરાતના મતદારો કેટલા છે? પણ સેમ્પલ સાઇઝ તો પાર્થિવરાજભાઈ એ રીતે એમાં તમે ગણો તો સવાલ 1% આ ખોટો આંકડો છે. તમે આંકડો કે રાજસ્થાનમાં 0.1 આ એક્ઝિટ પોલનો આંકડો ખોટો છે. તમે જુઓ ને 0.1 કે 0.5 અમે જ કે તમે આંકડો સેમ્પલ સાઇઝ હોય તો માની શકાય. મહારાષ્ટ્ર પર વિશ્વાસ એટલે અને મને વિશ્વાસ આપના આખા આંકડા ઉપર નથી. અમે તો એમ કહીએ છીએ કે આના કરતા અમને વિશ્વાસ દેશની જનતા ઉપર છે, અમને દેશની જનતા ઉપર છે. એટલે એટલા માટે અમે કહીએ છીએ કે અમારા સારામાં સારું પરફોર્મન્સ એ આપને 4મી તારીખે જોવા મળશે. હું મહારાષ્ટ્રની વાત કરું છું, જે એક જ પાર્ટીમાં ભાગલા પડ્યા, લાગે છે કે આ ભાગલા પડવાથી જનતા સાથે અવિશ્વાસ થયો છે, અને બીજું કે જનતા કઈ રીતે એ પાર્ટી ઉપર વિશ્વાસ કરી શકે જે ભાગલા પડ્યા છે. જે પ્રકારે બીજેપીના નેતા નરેન્દ્રભાઈથી લઈને જે પણ એમના સ્થાનિક નેતાઓ હતા, જે પ્રકારના 70,000 કરોડનો ભ્રષ્ટાચાર, આટલા હજાર કરોડનો ભ્રષ્ટાચાર, અને પછી પાછા એમને જે વોશિંગ મશીનમાં નાખ્યા અને પાછા ક્લીન થઈને નીકળ્યા અને એમને મંત્રીઓ બનાયા અને એમને ઉમેદવારી પણ કરાવી. એક મિનિટ એના માટે રોકી રહ્યો છું, કારણ કે આ જ સવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રધાનમંત્રીને કર્યો હતો કે ભાઈ તમારા પર એ આક્ષેપ છે કે કેટલાક નેતાઓ તમારે ત્યાં આવે છે અને એને સફેદ થઈ જાય છે.
પીએમએ એ વાત સ્પષ્ટ કરી હતી સંધ્યા, દર્શકોને અને પાર્થિવરાજભાઈને પણ કહી દે, એક પણ કેસ કોઈ પણ નેતા ઉપર ડ્રોપ કરવામાં નથી આવ્યો. તપાસ બંધ કરી દેવામાં આવશે. તપાસ બંધ કરી દેવામાં આવશે. પાર્થિવરાજભાઈ કહે છે ને. તપાસ કોરાણે મૂકી દેવામાં આવશે. આપણે જોયું જ છે ને. આપણે ક્યાં નથી જોયું? હેમંતો બિશ્વા શર્મા, શારદા સ્કેમ, બોલો અત્યારે મુખ્યમંત્રી છે, ક્યાં છે તપાસ, ક્યાં ગઈ? એ જ રીતે ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો નારાયણ રાણેની વાત કરીએ, બોલો કેટલા અજીત પવારની વાત કરીએ, કેટલાના નામ, કેટલાના નામ હોય. આ તો તમે એક પછી એક કાઉન્ટર કરતા જશો. એટલે છે જ એટલે પ્રશ્ન એટલા માટે છે પણ કે જે મારો જવાબ હજુ અરે નથી હું છે. હું મહારાષ્ટ્ર માનું છું કે મારો જવાબ વોશિંગ મશીન નહીં ધોબીઘાટ થઈ ગયું છે. ઠીક છે. ઠીક, પાર્થિવરાજભાઈ, ભાજપ હવે ધોબીઘાટ થઈ ગયું મારો છે. સવાલ એ હતો કે એક જ પાર્ટીમાં જો બે એ ફૂટ પડે તો એ ફાયદો કઈ રીતે કોને મળી શકે પછી? બેન, ફાયદા કરતા પણ અગત્યનો પ્રશ્ન એ છે કે જ્યારે મહારાષ્ટ્રની જનતાએ જેને બહુમત આપ્યો હોય અથવા તો જેનામાં વિશ્વાસ મૂક્યો હોય, એ ક્યાંક ને ક્યાંક આગેવાનો પોતાના ફાયદા માટે જે પ્રકારની પ્રક્રિયા કરતા હોય તો એ ક્યાંક ને ક્યાંક મતદારો જોતા હોય છે અને ગંભીરતાથી જોતા હોય છે. અને જે પ્રકારનું વાતાવરણ સમગ્ર મહારાષ્ટ્રમાં હતું સ્પષ્ટપણે લાગે. ઇવન ત્યાંના સ્થાનિક આંદોલનના મુદ્દા હોય, ત્યાંના ખેડૂતોના, વિદર્ભના ખેડૂતોના મુદ્દા, અનેક મુદ્દાઓની ચર્ચા કરી અને ઘણા બધા મિત્રો ત્યાં પ્રચારમાં પણ ગયા હતા, કેમ્પેનમાં ગુજરાતમાંથી પણ ગયા હતા. અને એ લોકોનું બી સ્પષ્ટ માનવું હતું કે લોકોમાં જે આક્રોશ છે, લોકોમાં એ ગુસ્સો છે, હું માનું છું કે એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વખતનો સમય એ બીજેપી માટે એક્ઝિટનો સમય છે, કપરો સમય છે અને દેશની પ્રજા એમને જવાબ આપવાની છે. બિલકુલ. તો મહારાષ્ટ્રમાં ચિત્ર લાગે છે કે બદલાઈ શકે છે જે છે એના કરતા? પણ તમારા એક્ઝિટ પોલ, જો એક વસ્તુ તમને કહું, સૌથી પહેલા વિશ્વાસ ને ભરોસો, એને જ્યારે તમારા પર જ અવિશ્વાસ ઉભો કરી દીધો છે, તમે સમજજો. અમારું તો સૂત્ર જ એ રહ્યું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો ભરોસો. અમે ક્યારે પણ એવું નથી કહેતા કે અમને એક્ઝિટ પોલ ઉપર ભરોસો નથી. અમે ક્યારે પણ એમ નથી કહેતા કે અમને પરિણામો ઉપર ભરોસો નથી. અમને તમામ ઉપર ભરોસો છે. સૌથી પહેલા અમને અમારા પર ભરોસો છે. કારણ એટલા માટે છે, અમારી નીતિ ને નિયત બહુ સાફ છે. પ્રજાનું કલ્યાણ કરવું, પ્રજાનું કાર્ય કરવું, પ્રજાના પ્રશ્નોનો, સમસ્યાનો હલ કરવો, આ અમારું પહેલેથી સૂત્ર છે. તમે સમજજો બેન. સવાલ એટલો છે કે તમે જ્યારે કોઈ પણ કાર્ય નથી કરી શકતા, નથી બોલી શકતા, ત્યારે તમે બીજા ઝઘડા થાય એની રાહ જોઈને બેઠા છો. મહારાષ્ટ્રમાં એ લોકોને એટલું જ છે, બે ઝઘડ્યા તો અમને ક્યાં ફાયદો થશે? પણ ભાઈ તમે કાર્ય કરીને બતાવો ને. તમારી પાસે શું છે, તમારી પાસે વિઝન શું છે, તમે બતાવો ને. માત્ર ને માત્ર તમે, આપણે પહેલા વાતચીત થઈ આંદોલન, તો એ લોકોનો મુખ્ય મુદ્દો આંદોલન લઈને જવાનું. કોઈ પણ ચૂંટણી આવે એટલે કોઈક નાતીને ઊભી કરવાની, કોઈ વર્ગને ઊભો હાલમાં એક્ઝિટ પોલ આવ્યો છે તે પ્રમાણે એનડીએ પાસે 89 થી 95 બેઠક અને ઇન્ડિયા ગઠબંધન પાસે 71 થી